નમસ્કાર. તો મિત્રો, રાજકોટ જિલ્લામાં ભારે તબાહીનું તાંડવ મચાવ્યા બાદ મેઘરાજા હવે જામનગર ઉપર ઓળઘોળ થઈને તૂટી પડ્યા છે. અત્યંત ભયંકર રૌદ્ર સ્વરૂપ સાથે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજકોટના અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી કરી દીધું છે. મારી સ્ક્રીન પાછળ જે તમે દ્રશ્યો જોઈ શકો છો તે રાજકોટના સરદાર ગામના છે, જ્યાં પણ ભારે મેઘ ખાંગા થયા છે. તત્ર સર્વત્ર પાણી જ કરી દીધું છે. તે પ્રકારની ભયંકર તારાજીનો માહોલ સર્જી દીધો છે. રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં પાણીથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે રીતસરનું વાદળ ફાટ્યું હોય તે પ્રકારનો તીવ્ર તાંડવવાળો વરસાદ રાજકોટ જિલ્લામાં પડ્યો છે અને હવે આ સ્થિતિ જામનગર જિલ્લાના ભાગોમાં જોવા મળી રહી છે. અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે જામનગર જિલ્લાના જેમાં અડધા મકાનો ડૂબી ગયા છે. તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. એટલે હવે આ સિસ્ટમનો કાળો કહેર પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર વર્તાઈ રહ્યો છે. અત્યંત રૌદ્ર સ્વરૂપ સાથે મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. તો આ સાથે સિઝનનો 100% વરસાદ ગુજરાતનો પણ આખરે એક રાઉન્ડે પૂર્ણ કરી દીધો છે. આ રાઉન્ડે સારામાં સારો વરસાદ આપ્યો, જેને કારણે ગુજરાતમાં સિઝનનો 100% વરસાદ બહાર લીધો છે. તો કુદરત હારે તો એક જ દિવસમાં આખા વર્ષનું ચિત્ર ફેરવી દેતી હોય છે અને આ સિસ્ટમે તે પ્રકારનું ચિત્ર સર્જી દીધું છે. આઈએમડી અત્યાર સુધી ઓગસ્ટ નબળો રહેવાની વાત કરતો હતો, પરંતુ એક સિસ્ટમે એક જ દિવસની અંદર સ્થિતિ બદલી દીધી છે. સંપૂર્ણપણે આખા ગુજરાતનું ચિત્ર આ સિસ્ટમે ફેરવી નાખ્યું છે અને સિઝનનો 100% વરસાદ પહોંચાડી દીધો છે.